વેલકમ ટુ એકતા એન્ડ વિમલ ચેનલ. અમારી ચેનલમાં અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મારા બેકગ્રાઉન્ડની વાત કરું તો હું સ્ટોક માર્કેટ સાથે જોડાયેલો છું લગભગ છેલ્લા 7 થી 8 વર્ષથી. અને મેં કોર્પોરેટ સેક્ટરમાં જોબ પણ કરેલી છે. બરોબર છે, સારા એવા ગ્રુપ સાથે હું જોડાયેલો હતો. અને મારી સાથે છે અત્યારે ડોક્ટર એકતા રાવલ, જે તેમનો ઇન્ટ્રો આપશે. Okay, મેડમ, તમે. okay. Welcome to our channel. My name is Dr. Ekta Rawal. I am from Gujarat, and now I am introduce myself about what is a daily life nutrition. Okay, and I am doing also Midfix application online working, and today I am giving knowledge about the nutrition. Thank you so much, and stay tuned with us. Okay, now I am showing some PPT about my nutrition diet. Vimal said, did you see my PPT? નો. Okay. But I already shared. Okay. Yes, now see. Okay. So let us talk about the nutrition. What is a nutrition and why nutrition is important? At the most basic level of nutrition is about eating and regular and base diet. Like રોજનું આપણે જે ખોરાક લઈએ છે આપણા બોડી માટે એ કયા કયા ન્યુટ્રિશન આપણા બોડીમાં જરૂરિયાત છે એના વિશે હું આજે જણાવું છું તમને, બરાબર? So good nutrition help to fuel body and food eating supplied by the nutrition your body need to maintain brain, muscles, bone, nerve and skin blood circulation. આપણા શરીરના કયા ઓર્ગનને બેનિફિટ થાય એવા ન્યુટ્રિશન આપણે લઈએ છીએ, જેવી રીતે બ્રેનને મસલ્સ, બોન, નર્વ, સ્કિન, બ્લડ સર્ક્યુલેશન, ઇમ્યુન સિસ્ટમ. આ બધી આપણે પાચન ક્રિયાથી માંડીને આપણા શરીરના બોડી રેગ્યુલેશન માટે, બ્લડ સર્ક્યુલેશન માટે, સ્કિન માટે, મસલ એટલે બોન માટે, આ બધા નવ માટે જેટલા ન્યુટ્રિશન છે એના વિશે હું આજે જણાવીશ તમને. Nutrition to also help to protect your illness, disease such as heart disease, diabetes, cancer, osteoporosis. ન્યુટ્રિશન જે આપણે લઈએ છીએ આપણી બોડીમાં કઈ ડિસીઝથી, કઈ બીમારીથી આપણાને બચાવે છે એ છે હાર્ટની બીમારી છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, ઓસ્ટિયોપોરોસિસ એટલે આપણાને આપણા શરીરના બોનની બીમારી પણ થઈ શકે છે જો આપણે ન્યુટ્રિશન પ્રોપર ના લઈએ તો. There are the major cases of nutrition in good in micronutrition, macronutrition. એટલે બે ટાઈપના મેજર ક્લાસ હોય છે આપણી જોડે ન્યુટ્રિશનના, માઇક્રોન્યુટ્રિશન એન્ડ મેક્રોન્યુટ્રિશન. માઇક્રોન્યુટ્રિશનમાં કયા કયા છે? કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન એન્ડ ફેટ્સ. માઇક્રો એટલે એક મેજર સેલ્સ છે આપણા બોડીનું જે ન્યુટ્રિશન બધું એબ્ઝોર્બ કરે, જે ગેઇન કરે એ કયા ધાતુ છે? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન એન્ડ ફેટ્સ. આ ત્રણ જાતના જે ન્યુટ્રિશન આપણા બોડીમાં માઇક્રોસાઇટિક ન્યુટ્રિશન એપ્લાય they supply by the energy and calorie. જે આપણાને કેલરી આપે છે, એનર્જી આપે છે. એનર્જી જે આપણા શરીરમાં વિટામિન ડી છે, બરાબર? તમે ડેલી તમે વિટામિન ડી લઈ શકો છો તો તમારા બોન, મસલ માસ બધું તમારું મજબૂત કરી શકે છે. સેવરલ બિલ્ડિંગ બ્લોકર્સ મસલ્સ એન્ડ ટીશ્યુ. એનો મતલબ એ છે કે તમારે બોડી બ્લોકર્સ એન્ડ મસલ્સ જે તમારા વિટામિન ડી છે તમને તમારા મસલ્સ અને ટીશ્યુને સ્ટ્રોંગ બનાવે છે, બરાબર? ધેર આર કમ્પેર્ડ માઇક્રોન્યુટ્રિશન ઇન્ડિવિજ્યુઅલ વિટામિન્સ મેજર. એટલે મેજર વિટામિન્સ જે કેટેગરીના 4 ટાઈપ્સ હોય છે. કેટલા? 4 ટાઈપના મેજર કેટેગરી હોય છે. વોટર સોલ્યુબલ, ફેટ સોલ્યુબલ, માઇક્રોન્યુટ્રિશન એન્ડ ટ્રેસ મિનરલ્સ. ઓકે, વોટર સોલ્યુબલ સબસ્ટન્સમાં તમે લઈ શકો છો મિનરલ્સ, વિટામિન ફેટ સોલ્યુબલમાં લઈ શકો છો એ, ડી, ઈ, કે, અને વોટર સોલ્યુબલ સબસ્ટન્સમાં તમે લઈ શકો છો બી અને સી વિટામિન.
અને મિનરલ્સમાં તમે લઈ શકો છો કે વોટર સોલ્યુબલ મિનરલ્સ કયા કયા હોય છે. સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આ બધા વોટર મિનરલ્સ હોય છે. પછી વોટ આર ધ હેલ્ધી ફૂડ? હેલ્ધી ફૂડ કયા તમારા શરીર માટે તમે પ્રોટેક્ટ કરી શકો છો તમારા બોડી માસને? અને ન્યુટ્રિશન સોર્સિસ જે નટ્સ છે, વોલનટ્સ છે, આલમંડ, પીસીસ, ગુડ પ્લેટ્સ, પ્રોટીન સોર્સિસ. દે આર ધ કન્ટેન મોનોસેચ્યુરેટેડ ફેટ. એટલે મોનોસેચ્યુરેટ એક ટાઈપ છે શુગર ટાઈપ સોલ્યુશન હોય છે આપણા શરીરમાં. જે મોનોસેચ્યુરેશન હોય છે શુગર ટાઈપ જે આપણા બોડી ફેટની અંદર કન્વર્ટ થાય, એના કારણે આપણને ડાયાબિટીસનો પણ આગળ જઈને પ્રોબ્લેમ આવી શકે છે. અને સાથે સાથે અગર એ એક્સેસિવ તમે પ્રોટીન લઈ શકો છો તો એ આપણને હાર્ટ ડિઝીઝથી આપણા રિસ્કથી ફેક્ટરથી તમે દૂર હોઈ શકો છો. ઓલિવ ઓઇલ જે છે ગુડ સોર્સિસ વિટામિન, બરાબર, ગુડ સોર્સિસ વિટામિન ઓલિવ ઓઇલ જે પોલીફિનોલ્સ એન્ડ મોનોસેચ્યુરેશન ફેટી એસિડ્સ, જેને જેવી રીતે આપણે મોનોસ ફેટી એસિડ લીધું, એમાં વિટામિન ઈ એ મેજર સબ્જેક્ટ છે. મેજર સબ્જેક્ટ તમારા બોડીમાં એટલા માટે છે તમે જેટલું બી ઓઇલી ફૂડ ખાશો, બરાબર, તો તમને આગળ જઈને કોલેસ્ટ્રોલ છે, હાર્ટ ડિઝીઝ છે, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન છે, મિટલ સ્ટીનોસિસ, આ બધી હાર્ટના રિલેટેડ બીમારીઓ થઈ શકે છે. વિચ હેલ્પ ટુ રિડ્યુસ ધ રિસ્ક ઓફ ધ હાર્ટ ડિઝીઝ. એટલે ઓલિવ ઓઇલ એ મેજર સબ્જેક્ટ આપણા બોડી ન્યુટ્રિશન વિટામિન એ આપે છે જે આપણને હાર્ટ ડિઝીઝથી બચાવે છે. which help to reduce the risk of the heart disease. Whole grain are good sources to soluble insoluble fibers. હોલ ગ્રેન જે હોય છે એ વીટ, પલ્સીસ, મેઝ, આ બધું હોલ ગ્રેન તમારે લેવાથી શું થાય, જે તમારે ઇનસોલ્યુબલ ફાઈબર્સ હોય છે, જે તમારા બોડીમાં વિટામિન બી, સેવિયર મિનરલ્સ આપી શકે, બરાબર, જે પ્રોટેક્ટ કરે છે કોલેસ્ટ્રોલ અને હાર્ટ ડિસીઝથી અને ડાયાબિટીસથી. હવે લઈશું આપણે શુડ યુ ટેક ધ ડેલી વિટામિન્સ? શું તમે જરૂરિયાત વિટામિન્સ ડેલી લઈ શકો છો? એના વિશે હું થોડું જણાવું છું તમને. Daily supplied umbrella term, it is including individual vitamins such as A, B, C, D, E, and K, minerals like calcium and multivitamins. Produce calorie contain the 10 and more vitamins, mineral both. Especially several general specific formula contain various combination of vitamin, minerals and other. તમને એવું કે તમારામાં અત્યારે વિટામિનની કમી છે, જેવી રીતે આયર્ન ડેફિશિયન્સી એનેમિયા, તમારે બ્લડની બીમારી છે, જેવી રીતે તમારા બ્લડના ટકા લેસ ધેન 10 થઈ ગયા છે, ત્યારે તમે લઈ શકો છો વિટામિન્સ. આયર્ન, ફોલિક એસિડ લઈ શકો છો, બરાબર, જેનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન વધી શકે છે, તમારી સ્કિનની ત્વચા સારી રહેશે. તમારી એન્ટી એજિંગ માટે તમારે વિટામિન ઈ લેવાનું. વિટામિન એ તમારી આંખ માટે છે, જે રેટિનોલ કહેવાય. વિટામિન બી છે એ તમારું બી કોમ્પ્લેક્સ તમને એનર્જી આપશે અને કેલરીઝ તમારી બર્ન કરશે અને સારો ગુડ સોર્સિસ છે. વિટામિન સી છે એ તમારી એનર્જી સોર્સ માટે જ છે, જે તમને શરીરમાં લો એનર્જી ફીલ નહીં કરાવે. અને વિટામિન ડી છે એ કેલ્સીફિરોન. કેલ્સીફિરોન તમને એટલા માટે આપે છે કે તમારા બોન મજબૂત રહે, કેલ્શિયમ બને. એટલે આ જરૂરિયાત મિનરલ્સ ક્યારે લેવાય, જ્યારે તમને લાગે કે તમારા શરીરમાં ઓછું વિટામિન પડે છે, એ પ્રમાણે આ વિટામિન લેવાય. એવું નથી કે તમારે આ બધા વિટામિન એક સાથે લેવાના. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ, એન્ડ ધીસ ઇઝ માય PPT to introduce about the Dr. Ekta Rawal. And now I am ending this PPT. Now, did you have any question about nutrition? મેડમ, આપણે જે ન્યુટ્રિશન લઈએ છીએ એનો આપણને ફાયદો શું થાય છે, અને હા, આપણે
કયા ન્યુટ્રિશન લેવા જોઈએ અને ન્યુટ્રિશન આપણને શેમાંથી મળે, ફળ ફ્રૂટ કે કઠોળ છે કે કયા કયા ભોજનમાંથી ન્યુટ્રિશન આપણને મળતા હોય છે. બરાબર. તો તમને હું બે ટાઈપના ન્યુટ્રિશન હોય છે, એક ફેટ સોલ્યુબલ, એક વોટર સોલ્યુબલ. ફેટ સોલ્યુબલ તમારા બોડી માટે મસલ, માસ, બોન, બ્લડ સર્ક્યુલેશન અને ઓર્ગન્સ માટે હોય છે. વોટર સોલ્યુબલ સબસ્ટન્સ તમે લો એ તમારે એનર્જી સોર્સિસ માટે હોય છે, જે ડેલી બેઝ તમે લઈ શકો છો કે તમને લો ફીલ થાય કે હું થકાન આવી ગઈ છે, વધારે ભાગદોડની જિંદગી થઈ ગઈ છે, તો તમારે એ ટાઈમ પર તમારે બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી ની જરૂરિયાત છે અને વિટામિન ડી કેલ્સીફેરોલની જરૂરી છે. અને વાત કરીએ પહેલા આપણે વિટામિન એ થી. વિટામિન એ આપણને શું આપે? વિટામિન એ તમારી આંખો માટે છે, જે રેટિનોલ કહેવાય. એ તમને ફળ ફ્રૂટમાં કયામાં મળશે? મેઇન તમારા નટ્સ છે. નટ્સ એટલે અખરોટ છે. પલ્સીસમાં શાકભાજી, લીલા શાકભાજીમાં મળી શકે છે. વિટામિન એ તમને છે ને, રેટિનોલ તમને એપલમાં બી મળી શકે છે. અને વિટામિન ડી તમને કેલ્શિયમ તમને બનાનામાં મળી શકે છે. વિટામિન સી એ તમને ઓરેન્જ અને લેમનમાં મળી શકે છે. વિટામિન ઈ તમને ઓલિવ ઓઇલમાં મળી શકે છે. એગ્સમાં મળી શકે, જે લોકો ઈંડા ખાતા હોય, જેવી રીતે નોન વેજીટેરિયન્સ છે, એમની માટે અલગ આપણે સેશન કરીશું. હમણાં તો આપણે આટલું જ જાણીશું કે ઈ ક્યાંથી મળે છે. વિટામિન કે, વિટામિન કે તમને પાલક છે, લીલા શાકભાજી છે. પછી વધારે તમારે અગર ડેલી બેઝ તમારે વિટામિન લેવા હોય તો તમારે રોજ તમારે વિટામિન સી ની જરૂરત પડે. એની માટે તમારું ઓરેન્જ જ્યુસ છે, પછી લેમન જ્યુસ છે, આ બધા જ્યુસીસ તમે લેશો તો તમારે, અને રોજ તમે પાલકનો જ્યુસ પીશું, એનાથી તમને આયરન મળશે, જેથી આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. આયર્ન ડેફિશિયન્સી એનિમિયાની અંદર કન્ડિશનમાં તમારી આંખોનો રોગ થઈ શકે છે, જેવી રીતે ગ્લુકોમા છે. એ ગ્લુકોમામાં તમને કેથેરેટ, આ બધું રેટિનોલ વિટામિન એ ના કારણે, ડેફિશિયન્સીના કારણે થઈ શકે છે, જે બ્લડ સર્ક્યુલેશન ઓછું પહોંચાડે છે આંખોમાં. એટલે મારી પાસે આટલું જ અત્યારે માટે છે, પણ નેક્સ્ટ સેક્શનમાં જણાવીશું કે આનાથી બેનિફિટ વધારે કયું મળી શકે છે. અને થેન્ક યુ. આપણને વધારે પડતું ન્યુટ્રિશન લેવાથી નેગેટિવ ઇફેક્ટ, સાઈડ ઇફેક્ટ શું આવતી હોય છે? નેગેટિવ ઇફેક્ટ્સ આપણને ડાયરેક્ટ આપણે ક્રોનિક કિડની ડિસીઝમાં થઈ શકે છે. કિડની ડિસીઝમાં એટલે તમને યુરિક એસિડ વધી જાય, કેલ્શિયમની કમી વધારે, અગર તમે વિટામિન ડી લો તો કેલ્શિયમના કારણે તમારો બોન મસલ માસ વધારે વધી જાય, તો એમાં તમારે કોલેસ્ટ્રોલ વધી જાય. કોલેસ્ટ્રોલ વધી જાય એટલે હાર્ટ ડિઝીઝ થઈ શકે છે. આ બે નેગેટિવ ઇફેક્ટ્સ છે. ઓકે, બરોબર છે. તમારો ખૂબ ખૂબ આભાર, તમે જે અમને નોલેજ આપ્યું છે ન્યુટ્રિશન વિશે. નેક્સ્ટ પાર્ટમાં આપણે કોઈ નવા ટોપિક સાથે ફરીથી તમારી સાથે વાત કરીશું. તમે તમારો ટાઈમ આપ્યો છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.